My breathing is my existence, my God or my Paramatma. મારો શ્વાસ, મારા શ્વાસ એ મારો ઈશ્વર છે. હું વિશ્વમાં ક્યાંય ઈશ્વરને શોધવા કોઈ સંત, કોઈ શાસ્ત્ર, કોઈ કર્મ, ક્રિયાકાંડ, યાત્રા કશામાં જતો નથી. જ્યારે હું શ્વાસ અંદર લઉં છું ત્યારે મારો પરમાત્મા જીવન બનીને, પ્રાણવાયુ બનીને મારી અંદર જાય છે. અને જ્યારે હું શ્વાસને બહાર છોડી દઉં છું ત્યારે મારી અંદર રહેલી વિકૃતિઓ, કચરો, મેલ એ બધું લઈને પરમાત્મા બહાર ફેંકી દે છે. મને પાછો દર શ્વાસે પવિત્ર, ચોખ્ખો બનાવી દે છે. એ એક આંટો મારે છે અને મારી અપવિત્રતાઓનું પવિત્રમાં રૂપાંતર થઈ જાય છે. મને જીવન નહીં, મને જીવંતતા મળે છે. હવે હું ક્યાં શોધું? જે અંદર ગયો એ મારો ઈશ્વર, ને બહાર લઈને આવ્યો એ પણ ઈશ્વર. બહાર ક્યાં શોધ્યું? મને પાક્કો ભરોસો છે 24 કલાક 365 દિવસ એ મારી સાથે, મને ખબર હોય કે મને ખબર ના હોય એ મને પૂછ્યા વગર અંદર જાય છે ને આવે છે. બસ એટલે તો હું 50, 60, 70, 80 વર્ષ સુધી મારા શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી શકું છું. આ શ્વાસ એ મારું જીવન છે. અને જે દિવસે આ પરમાત્મા મારા શ્વાસથી અંદર બહાર જવા આવવાનું બંધ કરશે એ દિવસે હું માત્ર માટી હઈશ.